હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ઘેવર બનાવશું. તો ઘેવર બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે. આપણે 100 ગ્રામ જેટલો લીધો છે મેંદાનો લોટ. અને આપણે આ દૂધ લીધું છે 1 વાટકી. 1 ચમચી આપણે ચણાનો લોટ લીધો છે. 1 ચમચી આપણે ઘઉંનો લોટ લીધો છે. અને સાહણી બનાવવા માટે આપણે આ ખાંડ લીધી છે, અડધો પોણો વાટકો. અને થોડુંક આપણે લીંબુ લીધું છે. અને આપણે આ ઘી લીધું છે, જે દેશી ઘી આવે એ આપણે લીધું છે. આમાં વેજીટેબલ તમે વાપરી શકો એમ. મેં દેશી લીધું છે. અને આપણે આ બરફ જોહે તો 1 બરફનો ગાંગડો આ લીધો છે. અને આ રીતે બરફ લીધો છે આપણે. અને ઠંડુ પાણી આ લીધું છે. તો પહેલાં આપણે બેટર બનાવવાનું છે, તો એમાં આપણે ઘી નાખશું. પાણી આ બધી સાઈડમાં. તો આપણે 2 ચમચી ઘી નાખશું. અને એમાં આપણે બરફ નાખશું થોડોક. બરફ નાખીને આપણે આને સરસથી ફેંકવાનું છે. તો આપણે હાથે તો આ રીતે આપણે આને ફેટવાનું છે. એકદમ સરસ માખણ જેવું સ્મૂથ થઈ જાય ત્યાં લગી આને ફેંકવાનું. ક્રીમ જેવું થઈ ગયું. અને આપણે મિક્સરમાં આમ કરાય, પણ આપણે હાથે હું એ બનાવશું એમ. આ રીતનું એકદમ ક્રીમ જેવું થઈ જવું જોઈએ. જો આ રીતનું થઈ ગયું, આપણે એકદમ ક્રીમ જેવું થઈ ગયું. તો હવે આપણે આમાં આ લોટ નાખશું. થોડો થોડો કરીને નાખશું આપણે. અને આ ચણાનો લોટ નાખી દેવું. 1 ચમચી આપણે ઘઉંનો નાખી દેવું. હવે આને સરસથી આમાં દૂધ નાખશું. તો દૂધ આપણે ગરમ કરેલું જ છે, પણ ઠરી ગયું છે એમ. તો આને આપણે એકદમ ફેટવાનું છે આ રીતે. આપણે એક હારે બધું નથી નાખી દેવાનું, લોટ ને એવું બધું થોડું થોડું કરીને નાખતું જવાનું, બનાવતું જવાનું આ રીતે. તો જે આપણે આમ લોટ નાખશું. હવે દૂધ નાખશું. જો આ રીતનું આપણે થઈ ગયું. હવે આપણે આમાં ઠંડુ પાણી નાખશું. એકદમ ફ્રીજનું જ લેવાનું ઠંડુ પાણી. થોડું થોડું નાખતું જવાનું ને આપણે બનાવતું જવાનું. પછી થોડુંક નાખશું. થોડું થોડું નાખવાનું, એકદમ આછો લોટ આ બેટર આપણું ન બની જાય એ રીતનું. આમાં આપણે ગાંઠા ન રહેવા જોઈએ એમ. જો આ રીતનું કરવાનું આપણે. આ બાજુ આવું રહેવું જોઈએ એટલું. ટીપા પડે ને એ રીતનું આપણે કરવાનું એમાં.
તો હવે આપણે સાહણી બનાવી લેવું. તો ગેસ ચાલુ કરશું. થોડુંક આપણે એમાં પાણી નાખીશું. તો આપણે એક તારની હોય એ રીતની બનાવવાની છે સાહણી. એક આપણે એલચી નાખશું. હવે જોઈ જોઈએ આપણે સાહણી થઈ ગઈ છે. એલચીનો ફ્લેવર સરસ આવે છે. હજી થોડીક વાર છે, ચીપચીપી થઈ છે. હજી કડીક થવા દે. તો હવે આપણે સાહણી જોઈ જોવું. આપણે એક તાર જેવી કરવાની છે. તો એક તાર જેવી થઈ ગઈ. જો તો હવે ગેસને બંધ કરી દેવું. સાહણી આપણે એક બદલી લેવું. તો આપણે ગેસ ચાલુ કરશું. અને આપણે તેલ લીધું છે આ રીતે. તો આપણે તેલ લીધું છે. તો ગરમ તેલ થાય ત્યાં લગીમાં આપણે આમાં થોડુંક લીંબુ નાખી દેવું. આ રીતે. હવે આપણે આને સરસથી મિક્સ કરી લેવું. હવે આપણે આને ઠંડામાં રાખી દેવું. એ આપણે બરફ છે ને, તો બરફમાં આપણે રાખી દેવું. આપણે થાળી લીધી છે, એમાં બરફ છે. અને આપણે આ રીતે ઠંડામાં જ રાખવાનું એમ રાખી. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે જોઈએ. તો આપણે પહેલાં એટલું જ લેવાનું, અડધો જ ચમચો લેવાનું અને થોડું થોડું નાખવાનું. આ રીતે આપણે એટલે વચ્ચે જ નાખવાનું. આ રીતે આપણે થઈ ગયું એટલે વચ્ચે જ નાખવાનું. આપણે આખી કડકી નહીં ભરવાનો ચમચો, આપણે થોડું થોડું ચમચામાં લેવાનું. અને નીચે આપણે બરફનું પાણી કે બરફ રાખી દેવાનું. તો વચ્ચે આપણે ભરાઈ જાય તો એને આપણે આમ સાઈડમાં કરી નાખવાનું. અને પછી પાછું આપણે આમ નાખવાનું. ગેસ આપણે પહેલાં ફાસ્ટ રાખ્યો હતો, હવે ધીમો કરી નાખ્યો. આ રીતે સાઈડમાં આમ જવા દેવાનું. તો હવે આપણે આને ચારેય કોરથી આ રીતે ખોલી નાખવાનું અને અંદર બેહારી દેવાનું. થોડું ચાકાના મદદથી આ રીતે ખોલી નાખવાનું. તો હવે આપણે આને કાઢી લેવું. આપણે કાઢીને આ ડીશમાં લઈ લેવું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું ઘેવર. વાવ. તો આપણે બધાય બની ગયા છે. તો હવે આપણે આને કાઢી લેવું. ગેસ આપણે બંધ કરી દેવું. લાઈટ આપણે વહી ગઈ છે.
આપણે 4 નંગ બન્યા છે. તો હવે આપણે સર્વ કરી લેવું. તો આપણે એક ઘેવર આમાં રાખશું ને પહેલાં આપણે એમાં સાહણી આ રીતે રાખવાની. હવે આપણે દૂધની મલાઈ રાખીશું. તો તૈયાર છે આપણે ઘેવર. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ઘેવર.